વડોદરા મહાનગર સેવા સદનની આજરોજ મળેલી સભામાં ફરી એકવાર અટલાદરા માંજલપુર બ્રિજનો વિવાદ સર્જાયો હતો। વડોદરા મહાનગર સેવા સદનમાં આજે સામાન્ય સભા મળી હતી। સભાની શરૂઆત સાથે જ અટલાદરા માંજલપુર બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જવાનો મુદ્દો ચમક્યો હતો। વિપક્ષના ચંદ્રકાંત ભટ્ટીએ વિજિલન્સ તપાસની માંગ સાથે સભામાં પ્રોજેક્ટ સામે સવાલ ઉભો કરી દીધો હતો। આંખે દેખાય છે કે આમાં ભ્રષ્ટાચાર થયું છે, બંને બાજુથી તૂટી ગયેલું છે। જવાબમાં એમને એવું આપ્યું કે એની ડિઝાઇન ખોટી હતી, તો ડિઝાઇન ખોટી તો તમે શું જોતા હતા અને કયા એજન્સીને તમે આપી, એક વસ્તુ। અને આ વાત કરવાથી કોન્ટ્રાક્ટરનો બચાવ થાય છે, અધિકારીનો બચાવ થાય છે, એ તમે કરવા માંગો છો। અમે સ્પષ્ટ અમારી માંગણી છે કે જો તમે આ તપાસ બરાબર નહીં કરો, તમે મને 8 દિવસની ખાતરી આપી છે। 8 દિવસમાં ખાતરી આપ્યા પછી પણ અમે લોકો અમારી રીતે જે અમારી પાર્ટી કહેશે તે પ્રમાણે અમારે કરવાના છે। પણ આ ખાતરી અમને ગોળ ગોળ ફરાવવા માટેની ખાતરી અમને લાગે છે, એટલા માટે કે તમે એવું કહો છો ડિઝાઇન ખોટી છે, તો ડિઝાઇન ખોટી હોય તો અધિકારીને બચાવવા માંગો છો, કોન્ટ્રાક્ટરને બચાવવા માંગો છો અને ભ્રષ્ટાચાર કરવા માંગો છો, શું છે? એટલે આનો પર્દાફાશ થવું જરૂરી છે અને આના માટે લડાઈ લડવી જરૂરી છે। કારણ કે હવે એવું કહે છે કે બ્રિજનું સ્ટ્રક્ચર બરાબર છે। અરે કોઈ પણ વસ્તુ સીધી ઉઠાવો તે તો બરાબર જ રહેવાની છે, આડી બનાવો ત્યારે જ ખબર પડે ને। તો એ કહેવાનો બ્રિજનો મતલબ એ છે કે જે રોડ સાથે હોય એને જ બ્રિજ કહેવાય, જુદું જુદું ના ગણાય। અને જુદું જુદું ના ગણાય એટલા માટે આ બ્રિજની અંદર ટોટલી ભ્રષ્ટાચાર થયું છે અને બંને બાજુથી બ્રિજ પડી ગયું છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો, જે અધિકારીઓ છે જેમના હાથ નીચે આ પ્રોજેક્ટ થયેલો છે એના ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી કરો, વિજિલન્સની ઇન્કવાયરી કરાવો અને આ બીજા બ્રિજો બની રહ્યા છે તેની પણ તપાસ થવી જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે। તો સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કાઉન્સિલર ડોક્ટર વિજય શાહે પણ આ મુદ્દે જરૂરી તપાસ સાથે કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે। તે વખતે આ કામ માટે 5 લોકોએ ટેન્ડર ભરેલું હતું। ટેન્ડરમાં જે કંપનીને કામ લાગવામાં આવ્યું હતું એ કંપની પ્રમાણમાં કામની બાબતમાં નવી હોવાથી તે વખતે મારી એવી માન્યતા હતી કે આ કામને ફરીથી રીટેન્ડર કરવામાં આવે। તેમ છતાં પણ આ કામને મંજૂર કર્યું। મંજૂર કર્યા પછી એના સંદર્ભમાં જે કોઈ પણ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ થવી જોઈએ તે પ્રકારની તપાસ થઈ નથી। કામગીરીમાં જે કંપનીને કામ સોંપવામાં આવ્યું છે એ કંપનીએ પૂર્તતાથી કામ કરેલું નથી। મલ્ટીમીડિયા કરીને જે કંપની છે, જે કંપનીએ આ કામગીરીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું છે, તેમને ટેકનિકલ ડિઝાઇનમાં કોઈ ખામી હોય તેવું આજના રિપોર્ટમાં કમિશનરશ્રીએ જણાવ્યું છે। તો આ પ્રકારની ટેકનિકલ ખામી કે ડિઝાઇનની ખામી કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં ન આવે। અને સાથે જે કંપની આનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનું કામ કરે છે તે કંપનીએ પણ પોતે આ કામગીરીમાં કોઈ જગ્યાએ નિષ્કાળજી રાખ્યું એવું લાગે છે। આ પ્રકારની કામગીરી કરનાર કંપની ભલે કન્સ્ટ્રક્શન કંપની હોય અથવા તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની હોય અથવા તો ટીપીઆઈ હોય અને સાથે સાથે જોડાયેલા અધિકારીઓના પણ કોઈ પણ પ્રકારની એમના ઉપર રહેમ રાખ્યા વગર તાત્કાલિક અસરથી તેમના પર પગલાં લેવા।